હવે મહારાજ શું વાત કરજો. પ્રગટની ભક્તિ ઉપાસના કરવી આ કરણ જો. પ્રગટની ભક્તિ ઉપાસના કરવી અને ગુરુ સંત ને હરિજનની સેવા કરવી. ઉપાસના કરવી અને બધાની સેવા કરવી. જે દેખાય છે ચૈતન્ય એક નથી. ગોરખર એક ના કરતા, એક થી અધિક છે. સૌને સરખા સમજવાની. જેમ તમારાથી ચંદ્ર અધિક, જેમ તારાથી ચંદ્ર અધિક છે, ચંદ્રથી સૂર્ય અધિક છે, તેમ ચૈતન્યમાં પણ એવા ભેદ છે. જેમ પશુ કરતા મનુષ્યમાં અધિક જ્ઞાન છે, મનુષ્ય કરતા દેવો અધિક છે, દેવો કરતા ઈશ્વરો અધિક છે, અને ઈશ્વરો કરતા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે. અતિ અધિક, એટલા બધા અધિક અને અતિ અધિક, એન્ડલેસ. અને ઈશ્વરો કરતા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અતિ અધિક છે. એમની ઉપાસના સૌએ કરવી. ઉપાસના હેતથી બધામાં રાખે, ઉપાસના તો આમ નહીં કરે. આમ ફાઇનલ અલ્ટિમેટ બધા હેતપ્રીત રાખવું અને સેવા કરવી, બધું કરું, પણ ઉપાસના આ એક જ ઉપાસના. જો આપણે પણ છે ને એ અક્ષરરૂપ ઉપાસના નથી, અક્ષરરૂપ થઈને ઉપાસના કરવી. એટલે એ રીતે આપણે અક્ષર ઉપાસના કહીએ છીએ. કેમ કે પહેલા અક્ષરના ભાવને પામવા માટે આપણે અક્ષરના પેલા ધ્યાન માનસી બધું કરવી પડે છે. અને ભાવને પામવા એક વિદ્યાર્થી તો સ્કૂલમાં ધ્યાન આપે નહીં. ટીચર સમજાવે તો રમત કરા રાખે. ટીચરે કહ્યું કે કેમ ધ્યાન આપતો નહીં? કે સાહેબ મારા ઘરે એક ભેંસ આવી છે ને, એના શિંગડા આટલા મોટા છે, એ મને યાદ આયા કરે છે. ઠીક હે, ગેટ આઉટ. બહાર વિચાર બંધ થાય પછી આવજે. બહાર બંધ થાય કે વધે? બધા તો ભેંસ શિંગડા, ભેંસ શિંગડા, શિંગડા ભેંસ શિંગડા ચડી ગયો તો મોમેન્ટમ પકડી, સારું બંધ થાય. ટીચર કંટાળે, ચલ અંદર રહી ગયા. દરવાજા આગળ એને આમ કરે, ઠીક હે અંદર અંદર કે સાહેબ મારા શિંગડા નડે છે. જો કેટલો ભેંસ રૂપ થઈ ગયો કે નહીં. તેમાં અક્ષર પ્રમુખ સાંઈ યાદ સ્મરણ કરી આવે તે ધ્યાન ધરીએ માનસિક ભાવને પામી જાય. હા, એનો ભાવને તો જ તમે કર્યું કહેવાય. જો ગોપીઓ બોલી અહમ કૃષ્ણ, બરાબર? હા, એટલે ભાવને પામી ગઈ. એટલે પછી ભાવને પામ્યા પછી અક્ષરરૂપ થયા પછી પુરુષ ઉપાસના છે જ. પછી ઘણા અહીંયા અટકી જાય છે. બહાર ગુરુ બધા થાય છે ને, પોતાના ગુરુને ભૂલી જ જાય છે. વાત જ નહીં. આપણે તમે જો પરંપરા વિયાગ ના મળે તમને, પોતાનું ગુરુ નહીં ના હોય, પોતે જ ગુરુ થઈ ગયો પછી પતી ગઈ વાત. આગળ વાત જ નહીં. આપણે જો એ લાઈનમાં અને પોતે ગુરુને અતિ અધિક માને. જે ગુરુ હોય ને બ્રહ્મ સ્વરૂપ હોય, ભગવાન જગ્યાએ, તો પોતાના ગુરુને અતિ અધિક માને. યોગી આપણને અમે કેટલી વાર એમ કહેતા, સ્વામી છે કે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેલી. શાસ્ત્રીમાન માટે એક યુવકે કહ્યું, બાબા શાસ્ત્રીમાન તમારા અમને ભેજ. ગુરુ ક્યાં શાસ્ત્રી મહારાજ અને ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતેલી. આવું બધું પ્રમુખ સાહેબ જોઈ તો વાત જ નહીં. એટલું બધું જરાય ગૌણતા ના આવવા દે. આપણે ગોઠવીએ એમાં જરા ઉપર થાય ધૂળ કાઢી નાખે. એ માનતા જ નથી. શાસ્ત્રી મારે બધું કરે છે કરે, પણ છતાં આવી બાબત જરા તરત બ્રેક વાગે. નહીં તો આમ તો લીન જ છે, એમના ભાવને પામેલા છે. એ રીતે
પણ ત્યારે મર્યાદા જે વિવેક એ ચૂકતા નથી. એનું કારણ છે આપણે જ એમને વર્તાઈએ છીએ. એમ તો બધું ઘણું કહેવું છે પણ આપણે ઊંધું બાફીએ. પછી મહારાજ સ્વામી બધાને બાજુ મૂકીને પ્રમુખ સ્વામી ભાઈ એવું જ થઈ જાય. એટલે બહુ ધ્યાન આપો. સંતે સ્વયં હરિએ કહ્યું ને, વાત સાવ સાચી છે. પણ પછી આપણે કહ્યું કે આ છપૈયામાં જે જન્મ એ જ આ નો, એવું નહીં, એ જ આમાં છે. એક સંપૂર્ણપણે સમ્યક પ્રકારે અને અખંડ. હા, એક જ એ જ તમે ઓલું ભૂલ ના કરતા. નિષ્કાળ સાહેબ જે બોલ્યા છે ને, આ અર્થમાં બોલ્યા સંતે સ્વયં હરિ, કે એમને બીજું કંઈ રહ્યું જ નથી. સ્વામીના રૂવાડે રૂવાડે ભગવાન છે. તો કયું રૂવાડું જેમાં ભગવાન નથી? કયું રૂવાડું? તો શું થયું? પોતે સ્વયં છે ને, પણ તો એમાં રહ્યા છે. ને ભેદ ઉડી જાય બ્રહ્મ પરબ્રહ્મનો. 5 ભેદમાં એક ભેદ ઉડી જાય. અને ગુણાતીતનો કેટલા ન્યાય થાય? અક્ષર ગુણાતીત તો અક્ષર બ્રહ્મ જ રહે, અને એમના પછીના બધા પુરુષોત્તમ થતા જાય. કેવું કે થાય કે સમજ પડી? 5 ભેદ છે. તમે જો તમારા ગુરુ પ્રગટને તમે પરબ્રહ્મ એ જ છપૈયાવાળા કહો તો ભાઈ ગુણાતીત દશા શું થાય? ભગતજી એ જ છપૈયાવાળા, ગુણાતીત સાયન્સ શું દશા થાય? ત્યાં ને ત્યાં જ રહે. અને એમને બધા હર્ડલિંગ કરી કઈ બધા પુરુષોત્તમ થઈ જાય. બધા ફોલ્ટ્સ આવે છે બધા. એટલે આ ભૂલ ના કરીએ ક્યારે. સંતે એટલે બધું આપણને ખામી કાંઈ નથી. શ્રીજી મહારાજ મળ્યા જેટલું જ બધું આનંદને આપણું ઘડતર ને બ્રહ્મ બધું સ્વામી કરશે. શ્રીજી મહારાજની જગ્યા બધું જ કરશે. પણ છતાં આ જ ઉપાસના, એટલે આપણે 2 ચરણની ઉપાસના, 4 ચરણની નહીં. એટલે અક્ષરરૂપ થઈને પુરુષોની ઉપાસના કરવાની. ત્યાં ઘણા મળે છે, બધી વાત કરતા હોય છે. એટલે આપણે એ નહીં, આમાં બંને આવી ગયા. પ્રમુખ સ્વામીમાં અક્ષર પુરુષ બે, તો અક્ષર શોધવાની જરૂર નથી. બે આમાં છે. આ બધું છે. એટલે આ વખતે મહારાજે વાત કરી આપણને કે જો ચૈતન્ય એક નથી. એટલે બધામાં જેમ ક્રમ છે, આમ સમ્યક સમગ્રપણે લેવાય તો આ બધા મુક્તો છે. અંદર ભેદ છે. કોઈ નિયમ ધર્મમાં જયારે ઢીલો હોય તો પછી ઓલા તુલે ના આવે. સમગ્રપણે લેવું હોય આમ સમ્યક કોમનલી બધું તો આ રીતે બધા ખરાબ હોય. પછી અંદર ભેદ ખરું અંબાય કે, અને જેવું ના હોય ને તો પછી પ્રશ્ન ક્યારે? નિયમ ના પાડતો હોય એને તો પૂજો, નિયમ પાડતો હોય તો ભેદ ક્યાં રહ્યો? એ તો સમજવું જ ભાઈ કે. પણ છતાં અભાવ તો કોઈને લેવાની જરૂર છે જ નહીં. બધી નિયમ ના પાડતો હોય તો અભાવ લેવાની જરૂર નથી. સંગ ના કરવો. હા, તમને પોતા જેવા બનાવી દેશે, અધર્મી બનાવી દેશે, નિયમ વિનાના બનાવી દેશે. એ બધું જાણવું. આ જોતા મહારાણા વખતમાં ગાડે જોડતા બળદને, બળદ પ્રસાઈને ખરો કે નહીં? ઘરમાં લાવવું એને રસોડામાં ત્યાં બેસાડીને એને જમાડવા, એ તો એના સ્થાનમાં ગમાડમાં જ હોય. અને અહીં લવાય જ નહીં એને. એવું છે. જે વખતે જે રીતનો હોય, જો ભગતજી કેટલું સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ, પૂર્ણ નારાયણનું સ્વરૂપ, અને તો કેટલી મર્યાદા. ઓલા પ્રસાદ માગે ને, સાકરની પ્રસાદ કઈ ના આપે. પેલી પથ્થરમાં એવી ના આપે, પેલી વર્ણાશ્રમ રીતે. અને આ લોકો જો શાસ્ત્રી મહારાજે પણ વડતાલથી બહાર નીકળ્યા ને, અક્ષર પણ પધરાયા. ભગતજીની વાત નથી કરી. હા,
ભગતજીની ભગવાન મૂર્તિ તો યોગી આપણે પધરાઈ, શાસ્ત્રીમાં પધરાઈ નથી ભગતજીની મૂર્તિ. એમાં ગુરુ હતા, ભગવાન પુરુષને માનતા, એ રીતે ધ્યાન માનસી રોજ કરતા, પણ છતાંય પાછળ લોકો છે ને સમજ્યા કરે પછી બાફે બધું. એટલે પહેલું આ કરી દીધું, આ મૂળ સ્વરૂપો પધારી દીધા. એટલે શું કોઈ ગડબડ ના કરે પાછળ. આ બધું મૂળ સ્વરૂપ ભૂલી જઈને પોતાના ગુરુને જ પધરાયા રાખે બધા. થયું છે ને, થયું છે દેશમાં આપણે. હા, એક મંદિરમાં તો એમના ગુરુ જ મહારાજની જગ્યા બેસાડ્યા. આવું થઈ ગયું. એટલે આથી ગરબા બે મૂળ સ્વરૂપ તો છે ને ક્યારે ટળવા ના જઈએ બધું આપણે. પછી બીજા બધા એના ભાવને પામે, બધી વાત સાચી. આપણે આટલી પ્રમુખ સાહેબ ઘણી વાર એવા ખીજાય છે ને, જો આવું કંઈ ગડબડ કરે ને ખરેખર તો જે એમને ગમતું. અને વાત એ સાચી છે. આપણે વેવલા પણ આમ બધું કરીને પછી આવું થઈ જાય તે સહન એમને કરવું પડે છે. ગોટો આપણે વારીને સહન એમને કરવું પડે. આવું થાય. અને એક મદારી હતો ને, બકરી વાંદરો બધા લઈને જતો હતો. પછી એક ઝાડ નીચે બેઠો ખાવા માટે, તો પાણી ભરવા ગયો. તો વાંદરા છે ને આ ઢીલું કહી દીધું, પોતે કાઢી નાખ્યું બાજુમાં, ખાઈ ગયો રોટલો ને દહીંનો. થોડુંક દહીં હતું ને બકરાને વળામાં ચોપડી દીધું. પછી બેસી ગયો, ચડાઈને એકદમ ભગત થઈ ગયો. ઓલો મદારી આવ્યો, કોને ખબર શું બધું સાફ ખલાસ. ઓલો હસ્યા કરે અને મારા ફેર બકરાને જે પછી પડી ગોટા આપણે વાળીને આ ગુરુનું સ્થાન કરે. હા, લોકો કહે કે સ્વામી ભગવાન થાય છે, આ કરે, પ્રૂફ આપે પછી આપણે આવું ગોટો ના હારો. આપણે સમજવું જેમ છે બોલવું ઘટે એમ. હા, જેમ તેમ બોલવું ઘટે એમ. કોઈ નવો હોય ને એની આગળ સીધો ધડાકો કરો, પૂનપૂન નારાયણના બધા ઓલા મચ્છરિયા છે ને બધું ના થાય. એ બધું કેફ બધું ના હોય. બધું એટલે ટૂંકમાં તમે સમજો ને લાભ લો ને. પહેલાં બીજા લેવાના જ છે લાભ. બોલવાથી કંઈ તમે કોઈને સત્સંગ નહીં કરાવી શકો. તો વર્તનથી સત્સંગ વર્તન